अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। છેલ્લા ઘણા બધા વિડીયોની અંદર એરેઝ વિશે ચર્ચા કરી રહ્યા છે અને એરેઝને scanf કમાન્ડથી આપણે લેવાની કોશિશ કરી। સિંગલ કેરેક્ટર અને સિંગલ ઇન્ટીજર છે એને આપણે એન્ટર કરવા માટેના પ્રોગ્રામ જોયા। હવે આખી સ્ટ્રિંગ લઈ લેવી હોય એરેની અંદર તો આખી સ્ટ્રિંગ આપણે કઈ રીતે એરેમાં લઈ શકીએ એની માટેના આપણે પ્રોગ્રામ જોવા માંગીએ છીએ। તો આપણે પહેલાં ઇમ્યુલેટેડ C++ ચાલુ કરીશું। ઇમ્યુલેટેડ C++ અહીંયા ચાલુ મેં કરેલું છે ને એમાં આપણે ફાઇલમાં ઓપનમાં જઈ 58 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું અને 58 નંબરના પ્રોગ્રામની અંદર મેં તમને સમજાયેલું છે કે આપણે 2 ડાયમેન્શનલ એરે છે એ 2 ડાયમેન્શનલ એરેને આપણે fgetS થી કઈ રીતે લઈ શકીએ અને fprintf થી આપણે કઈ રીતે પ્રિન્ટ કરી શકીએ। તો જેમ આપણે અગાઉ જોયું કે આ પ્રોગ્રામની અંદર મેં fgetS વાપરેલું છે અને fprintf વાપરેલું છે। હવે જેમ આપણે આના અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા છે કે fgetS અને fprintf શું છે। C99ના સ્ટાન્ડર્ડ પ્રમાણે હવે એવું કહેવામાં આવે છે કે તમે એકલું getS ના વાપરશો પણ fgetS વાપરો। fgetS વાપરવું વધારે સારું છે અને એટલા માટે આપણે fgetS અહીંયા વાપરીને બતાવેલું છે। પણ જો તમે આ જ પ્રોગ્રામને એકલા getS થી બનાવવા માંગતા હોય તો પણ તમે બનાવી શકો ને, એકલું printf લખવા માંગતા હોય તો પણ તમે લખી શકો। તો એના આપણે ડિફરન્સ જોઈએ છે પણ આપણે અહીંયા જોઈશું। તો આ જે પ્રોગ્રામ છે એ શું કરે છે તો કે આપણે 5 નામ લે છે। એટલે અહીંયા આપણે પ્રોગ્રામ બનાવ્યો છે, એક વેરિયેબલ લીધો છે કે જેની અંદર આપણે કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ લીધેલો છે, કેરેક્ટર નેમ્સ નામનો વેરિયેબલ લીધેલો છે। હવે નેમ્સ નામનો વેરિયેબલમાં આપણે લખ્યું છે 515। એટલે આપણે જેમ અગાઉ ચર્ચા કરી ગયા પ્રમાણે કે 5 રો હશે અને દરેક રોની અંદર 15 કોલમ હશે। હવે જો 5 રો અને 15 કોલમ હોય તો પછી એને આપણે બીજા શબ્દમાં એવું પણ કહી શકીએ કે 5 નામ, દરેક નામની અંદર 15 કેરેક્ટર હોય, તો એ રીતે પણ આપણે લઈ શકીએ। તો હવે આપણે આખું નામ ડાયરેક્ટલી લઈ લેવું છે। એટલે આના અગાઉના જે આપણે પ્રોગ્રામ જોયા એની અંદર scanf %c થી આપણે બધી વસ્તુ લીધેલી હતી। હવે જો %c થી વસ્તુ લઈએ છે તો શું થાય છે તો કે એક કેરેક્ટર આપણે આપવો પડે છે। નામ વગેરે હોય તો આપણે એવી રીતે એક કેરેક્ટર નથી આપી શકતા અને એટલા માટે આપણે અહીંયા શું લીધું છે તો કે આપણે અહીંયા આખી સ્ટ્રિંગ લઈ લીધેલી છે। એટલે આપણે અહીંયા લખ્યું કે પ્લીઝ એન્ટર એની 5 નેમ્સ। એટલે કોઈ પણ 5 નામ આપણે એન્ટર માટેનો પ્રોગ્રામ બનાવ્યો। એમાં આપણે ફોર લૂપ તો લગાવવાની રહેશે જ કારણ કે આપણે આ 5 ગણવાના છે કે 5 પૂરા થયા કે નહીં, અને એની માટે આપણે એક વેરિયેબલ લીધો છે a નામનો। તો અહીંયા આપણે કંટ્રોલ કરીએ છીએ કે ફોર a = 0, a <5 અને ++a। અને હવે અહીંયા આપણે જોઈ શકીએ કે એક જ લાઈન પ્રિન્ટ કરવાની છે એટલે અહીંયા આપણે કર્લી બ્રેકેટ નથી લીધેલા, પણ આપણે યાદ રાખવાનું છે કે આ બેને જોઈન્ટ હોવા જોઈએ, બેની વચ્ચે જગ્યા ના હોવી જોઈએ। તો આ આપણે લખી દીધું અને ત્યાર પછી આપણે fgetS વાપર્યું। એની અંદર આપણે નેમ નામના વેરિયેબલની અંદર a માં સ્ટોર કરીશું। એટલે નેમ a मतलब નેમ્સ a ની અંદર આપણે શું જોઈશું તો પહેલી વખત એ 0 હશે એટલે નેમ્સ 0 થઈ જશે અને એની અંદર કેટલા કેરેક્ટર આપણે રીડ કરવા છે તો કે 15 કેરેક્ટર રીડ કરવા છે મેક્સિમમ। ક્યાંથી રીડ કરવા છે તો કે સ્ટાન્ડર્ડ ઇનમાંથી, એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટમાંથી। આપણે કોઈ ફાઇલમાંથી પણ રીડ કરી શકીએ, આપણે પછી ફાઇલના ચેપ્ટરમાં જોઈશું। જો તમે આ fgetS ના વાપરવા માંગતા હોય તમે એકલું getS વાપરો અને એકલા getSની અંદર આપણે ફક્ત આટલું નેમ જ લખવાનું છે, આ બધી વસ્તુ આપણે નથી લખવાની। કૌંસ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું, તો એ રીતે પણ આપણે લખી શકીએ। તો આપણે આ અહીંયા fgetS વધારે સેફટી માટે લખેલું છે। ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કરીએ અને બીજી ફોર લૂપથી આપણે એને પ્રિન્ટ કરીએ છીએ। જો કે આની અંદર મેં કર્લી બ્રેકેટ લીધેલા છે તો આવી રીતે જો અહીંયા જ કર્લી બ્રેકેટ લો તો વધારે સારું, પણ આ મેં બતાવવા માટે લીધેલું છે કે આપણે કર્લી બ્રેકેટ વગર પણ આપણે બનાવી શકીએ। અહીંયા આપણે લીધેલું છે fprintf અને fprintf લીધું છે એટલે અહીંયા આપણે બતાવે છે કે ક્યાં printf કરવું છે આપણે। તો આપણે પ્રિન્ટ કરવું છે સ્ટાન્ડર્ડ આઉટપુટ પર, એટલે આપણે લખ્યું stdout અને ત્યાર પછી આપણે જેમ ફોર્મેટ છે એવું સિમ્પલ લખ્યું કે નેમ %d, એટલે કયું નામ પ્રિન્ટ થાય છે પહેલું બીજું એ અહીંયાથી બતાવશે અને એ કયું નામ છે એ %s થી આવશે। એટલે આ a અને ત્યાર પછી અહીંયા નેમ્સ નામનો વેરિયેબલ લઈ લીધો આપણે કે જેની અંદરથી આ નામ અહીંયા પ્રિન્ટ થશે। જો તમે એકલું printf વાપરવા માંગતા હોય તો આ અહીંયા printf લખો તો પછી આ stdout જે છે એ આપણે લખવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટલી પ્રિન્ટ કરી શકીએ। તો આ આપણે પ્રોગ્રામ બનાવ્યો। હવે આને હું રન કરીને બતાવું તો આપણે જેવું રન કરીશું તો આપણને લખશે પ્લીઝ એન્ટર એની 5 નેમ્સ। તો આપણે કોઈ પણ અલગ અલગ 5 નેમ લઈએ, તો ધારો કે હું પહેલું નામ મારું લઉં છું, ત્યાર પછી હું બીજું નામ
સુલોચના લઉં છું, બીજું નામ લઈશું. આવી રીતે આપણે અલગ અલગ 5 નામ એન્ટર કર્યાનું. ત્યાર પછી એન્ટર આપું છું તો તમને અહીંયા જોવા મળશે કે નેમ 0માં અજય સ્ટોર કરેલું જોવા મળે છે, નેમ 1ની અંદર સુલોચના સ્ટોર કરેલું જોવા મળે છે, નેમ 2માં સુજય સ્ટોર કરેલું જોવા મળે છે, નેમ 3માં અમિતા અને નેમ 4માં અંજના સ્ટોર કરેલું મને જોવા મળે છે. જેમ આપણે અગાઉ નિયમ જોઈ ગયા કે આ રો અને કોલમથી સ્ટોર કરે છે, તો જો રો અને કોલમથી આપણે જોવા માંગીએ તો તમે જેમ અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સ્ટોરિંગ આવશે કે નેમ 0ની અંદર જે અજય નામ સ્ટોર છે એનો એ જે છે એ 0 કેરેક્ટર પર છે, પહેલા કોલમની અંદર જે સ્ટોર છે, બીજા કોલમની અંદર એ સ્ટોર છે અને વાય છે એ ત્રીજા કોલમની અંદર સ્ટોર છે. અને એ જ રીતે નેમ 1ની અંદર 0 નંબર પર એસ સ્ટોર છે, ત્યાર પછી 1 નંબર પર યુ સ્ટોર છે અને એમ આપણે બધા નામ આપણે સમજી શકીએ. તો આટલાથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કોમ્પ્યુટર મેમરીની અંદર તો એ કેરેક્ટર બાય કેરેક્ટર જ સ્ટોર કરવામાં આવે છે અને દરેકને રો અને કોલમથી જ ગણવામાં આવે છે, પણ આપણે એને સમજણ અલગ અલગ રીતે લઈ શકીએ અને આપણે એને રિપ્રેઝેન્ટ પણ આપણે પ્રિન્ટએફ પણ અલગ અલગ રીતે કરી શકીએ. તો જો આપણે એફ ગેટેસ કે ગેટેસ વાપરીશું તો ડાયરેક્ટલી આપણે આખી સ્ટ્રિંગ જ લઈ શકીશું. 2 ડાયમેન્શનલ છે, 2 ફોર લૂપ આપણે વાપરવાની જરૂર નહીં પડે, પણ આપણે ડાયરેક્ટલી એને એન્ટર કરી દઈ શકીએ. અને એ જ રીતે એને પ્રિન્ટ કરવા માટે પણ આપણે 2 ફોર લૂપની જરૂર નથી, પણ આપણે શું કર્યું તો કે એક જ ફોર લૂપથી પ્રિન્ટ કરી દીધું. કેમ? કારણ કે આપણે %s અંદર બધા જે વેરિયેબલના બાકીના કોલમ્સ છે એ આપણે ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દઈએ છીએ. તો આ રીતે આપણે રો અને કોલમની અંદર જે વસ્તુ સ્ટોર કરેલી છે એટલે કે ડબલ ડાયમેન્શનલ એરેની અંદર આપણે જે બાબતો સ્ટોર કરેલી છે એને સ્ટોર કરી શકીએ અને આપણે પ્રિન્ટ કરી શકીએ. હવે આ પ્રોગ્રામ મેં એટલા માટે બતાવ્યો છે કે આના ઉપરથી આપણે જે અગાઉના પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં ચેન્જ કરવાનો છે. તો પહેલાં તો તમે આ પ્રોગ્રામ તમારી નોટબુકમાં લખી લો અને એને એન્ટર કરીને બરોબર તમે પ્રેક્ટિસ કરી લો કે કઈ રીતે આપણે આ પ્રોગ્રામને વાપરી શકીએ. અને હવે એના ઉપરથી હું તમને બીજો પ્રોગ્રામ આપીશ, એટલે આના પછી આપણે એક્સરસાઇઝ જોઈશું અને એ એક્સરસાઇઝની અંદર આ પ્રોગ્રામને જોઈને તમારે એ એક્સરસાઇઝની અંદર ઉમેરો કરવાનો છે. તો એ આપણે एक्सरसाइज अंदर जोईशु। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।